અમે ગાયું દો યારે વિના આવી ગયા ઘેર જાવ ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી હે મારો રસિયો ચડાવ પાટલું ચડાવ ભાઈ સાવાર હે મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી એ મારી માથે છે જમનાજીની હેલ રે મારી માથે છે જમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘીરે જવું ગમતું નથી તમારે થોડો સાઈડમાં મને દેખાવા દે અહીંયા બસ વાહ મારું ઝાલાવાડ શાબાશ સુરેન્દ્રનગરની રામ ટોકી યાદ આવે એમાં ગુજરાતી ફિલ્મ આવતા રાબા એ અમે ગાયું દો યારે વિના આવી ગયા ઘેર જાવ ગમતું નથી નથી ગમતું રે વાલા ગાયું ને દોયા વિના આવી ગયા ઘેર જાવ ગમતું નથી હવે જોઈ લો વાછરડા ના ખેલ રે જોઈ લો વાછરડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી મારો રસિયો છે રૂપાળો રંગ રેલી ઘીરે જવું ગમતું નથી પુષ્પા नाम सुन के फ्लावर समझे क्या नाम सुन के फ्लावर समझे क्या नाम सुन के फ्लावर समझे क्या અમે છાશું ફેરા રે વિના આવી ગયા ઘેર જાવું ગમતું નથી અમે છાશું ને ઘોળ્યા વિના આવી ગયા ઘેર જાવું ગમતું એ હવે જોઈ લો છોરુડા ના ખેલ રે હવે જોઈ લો વાલા છોરુડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘીરે જવું ગમતું નથી તો દુનિયા થી નોખો કહેવાય
દ્વારકાની ધરતીમાં જે જગતનો ગુરુ બેઠો છે, દરેકની દ્રષ્ટિએ અલગ અલગ પરમાત્મા દેખાય છે. આપણો સુરેન્દ્રનગરનો મેળો છે, વિરાસત મેળો છે, અને વઢવાણનો મેળો શું નામ છે સાહેબ એનું? ધરોહર મેળામાં, લગભગ રાજબાનો ધરોહર મેળામાં છે કાર્યક્રમ. ગીરનો માલધારી ચારણ એક પણ ચોપડી ભણ્યો નથી, પણ સરસ્વતી દેવીની કૃપા કેવી કહેવાય. એને કોઈક માલધારીએ પૂછ્યું, અમારા બળુકા માલધારીએ, કે દ્વારકાનો નાથ હે રાજબા તમને કેવો દેખાય? ને રાજબાની કલમ કહેતી હોય, ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, ઓખો આખી દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના નાથની તો વાત નો થાય. મીઠુડી મીઠડી એ મીઠી મીઠડી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, મેં તો દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. આ મારો ધાબળિયો, ભલે ઓખો આખી દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના નાથની તો વાત નો થાય. ચરણો પખાણે જ્યાં સાગર ગંભીર, ખળ ખળ ખળવે તા જ્યાં ગોમતી ના નીર. ચરણો પખાણે જ્યાં સાગર ગંભીર, ખળ ખળવે તા જ્યાં ગોમતી ના નીર. ને જો મારા ઠાકર નો આવે લહેરાય, મારા દ્વારિકાના નાથની તો વાત નો થાય. એ ભલે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના નાથની તો વાત નો થાય. દેવ દ્વારકા વાળો એ ભાગશાળી ચારણ નો ભીમરાણા ને, દેવહુર ગાંગલિયા નો ડોલરિયો દે. ભાગશાળી ચારણ નો ભીમરાણા ને, દેવહુર ગાંગલિયા નો ડોલરિયો દે. અવતારી જન્મી જા મોગલ માત, મારા દ્વારિકાના નાથની તો વાત નો થાય. એ ભલે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, ઓખો આખી દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના નાથની તો વાત ન થાય. કૃષ્ણ પરમાત્માના જેટલા ગીત, જેટલા લોકગીત, જેટલા રાહડા ગાય એટલા ઓછા છે. કારણ હે ગોવાળિયો કોનુડો મોરલી વાળો, એ ગોવાળો મારો કોનુડો મોરલી વાળો. આ બધા ઉત્તર ગુજરાતના ગીતો છે. કારણ કે ગુજરાતની મજા એ છે
ગુજરાતની ભાષા ગુજરાતી છે પણ બોલી હાવ નોખી નોખી, ઝાલાવાડની નોખી, અહીંયાથી રાજકોટ વટી જાઓ એટલે રાજકોટની નોખી, એનાથી આગળ જામનગર જાઓ હાલારની નોખી, એનાથી આગળ બરડામાં જાઓ, લીલી નાગેરમાં જાઓ, પોરબંદર જાઓ, ભાવનગર જાઓ, 12 ગાવે બોલી બદલે તેરે બદલે શાખા, બુઢાપણમાં કેશ બદલે પણ લખણ નો બદલે લાખા. આ બધા આપણે ઝાલાવાડમાં સૌરાષ્ટ્રમાં કૃષ્ણ પરમાત્માને દ્વારિકાનો નાથ કહી, દ્વારિકાધીશ કહી, કાનુડો કહી. ઉત્તર ગુજરાતમાં શું કે? હે ગોવાળિયો કોનુડો મોરલી વાળો, એ ગોવાળ મારો કોનુડો મોરલી વાળો. અને વર્ષો પછી આવડો મોટો મેળો સુરેન્દ્રનગરની ધરતીમાં યોજાયો છે. એના આયોજકોને તાળીઓના ગળગળાટથી વધાવશો. શ્રી રવિરાજસિંહ પરમાર, શ્રી ધ્રુવરાજસિંહ ચુડાસમા, શ્રી ગૌતમભાઈ ગમારા, આ બધા મિત્રોએ આખા ઝાલાવાડનો પહેલો મેળો વાઘ અમારા એનું આયોજન કર્યું છે. તાળીથી ગળગળાટથી વધાવો. એ મોરલી વાળો એ નંદજીનો લાલો, આ ધાબળિયા, આ ધાબળિયા. એ મોરલી વાળો એ નંદજીનો લાલો, ગોવાળિયો ગોવાળિયો. એ ગોવાળ મારો કોનો કોનો મોરલી મોરલી કોનો કોનો મોરલી મોરલી ગોવાળિયો કોનુડો દ્વારિકા, જય દ્વારિકા દ્વારિકા, જય દ્વારિકા. મોબાઈલ જોવો કે ફોટા પાડો? પરોડીએ વોહણી વગાડતો, વોહણી વગાડતો, ઘેલું રે લગાડતો. વેલા પરોડીએ વોહણી વગાડતો, વોહણી વગાડતો, ઘેલું રે લગાડતો. નંદનો લાલો એ કાનજી તું તારો, નંદનો લાલો એ રાધાજીને પ્યારો. ગોવાળિયો ગોવાળિયો એ ગોવાળ મારો કોનો કોનો મોરલે મોરલે કોનો મોરલે મોરલે. સાવ ઉત્તર ગુજરાતની ભાષામાં તળપદું, કારણ કે શિષ્ટ ગુજરાતી ભાષામાં આને 5 કહીએ આપણે. ઉત્તર ગુજરાતમાં અર્જુનભાઈ એને પોંચ કે પોંચ. આ પીએ આપણે એને પાણી કહેવાય, અહીંયા પોણી કે છે. આપણે કઈ કાનુડો તો અહીંયા કે હે કોણ હજુરની મોરલી રે ગોવાળિયાની ચોવાગી. એ કોણ હજુરની મોરલી રે ગોવાળિયાની ચોવાગી. વાગી 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 દ્વારિકાની મોજ, એટલે ઝબકીને હું જાગી. અરે માલધારી વાહ વાહ વાહ, માલધારી વાહ વાહ વાહ, તારે કારણ ये रे मेहमाने बाप मेल्या. कौन जी तुम्हारे कारण ये रे मेहमाने बाप मेल्या. मेल्या 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 मो माने मोहाल, अले ढबकीने मुँह जागी.
સુરેન્દ્રનગરની ધરતીમાં જ્યારે જ્યારે આવવાનું થાય ઝાલાવાડની ધરતીમાં મને વિશેષ આનંદ એટલા માટે હોય છે, આ દિલ ખોલીને વાત કરું, આ અમારું મંદિર કહેવાય. અને મોહાળ કોને વાલું ન હોય સાહેબ. આ મને જે સંસ્કાર, જે સંગીતના સંસ્કાર મળ્યા છે એ પરંપરાગત જ્ઞાતિગત તો મળ્યા છે, પણ સૌરાષ્ટ્રના સંસ્કાર ઝાલાવાડની ધરતીના મને મળ્યા છે. કારણ કે મારું વતન તો ચરોતર છે સાહેબ, મધ્ય ગુજરાત. ગુજરાતનું કાળજું કહેવાય, જ્યાં તમાકુ છે, તમાકુના બહુ મોટા મોટા ખેતી છે, અમૂલ છે, શિક્ષણ છે, પણ સંગીત બહુ માપે છે. પંડ્યા સાહેબ, આ ઝાલાવાડનો હું ભાણેજ છું તો મને મોહાળમાં આ સંસ્કાર મળ્યા. બાકી મલકમાં, અમારા મલકમાં, મારા વતનમાંય કૃષ્ણ પરમાત્મા ગવાય છે. અહીંયા દ્વારિકાનો નાથ નથી કહેતા, અહીંયા એને ઠાકર નથી કહેતા, ઉત્તર ગુજરાતની માફક કોનુડું નથી કહેતા. મધ્ય ગુજરાતમાં જે કૃષ્ણ પરમાત્મા બિરાજમાન છે એને કહે છે ઓ અલ્યા ડાકોર ના ઠાકોર, અલ્યા ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. એ તું તો રાધિકાનું, તું તો રાધિકાનું, તું તો રાધિકાનું ચિત ચોર, તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. જય રણ છોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર. જય રણ છોડ, જય રણ છોડ, જય રણ છોડ. દુનિયાનો દાતાર બની તું કેમ બની ગયો કઠોર, ઠાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા. એક હારે બોલો, એક હાલે તો ખોલે ને ભાઈ. એ વારા ફરતી ક્યાં ખોલવા વૈકુંઠ માંથી આવે તમારા? એ કોઈના ભાગના દરવાજા કીચડ કીચડ થતા હોય, બરોબર ખુલતા ન હોય. હાથમ આઠમના મેળામાં હા 3 વાર ઠાકરનું નામ લઈ ખોલ 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 બોલો એટલે ભાગના દરવાજા. મને તો એમ થાય જગદીશભાઈ, મેળાવાળા મનમાં ચકડોળ વાળા મને ગાળ્યું જ નહીં દેતા હોય ને, કારણ કે 5000 માળા મેં રોકી રાખ્યું મેળાનું માળા. સાચી વાત એમ, કારણ કે આવડા મોંઘા ટેન્ડર ભરી મને એમ લાગે, મને અંદરના સૂત્રો દ્વારા જાહેર માહિતી મળી કે સુરેન્દ્રનગરનો સૌથી મોંઘો મેળો અત્યારે પહેલી વાર થયો અત્યાર સુધીમાં. હા, પણ આખો દી રમજો તમારા આખા ઝાલાવાડના મેળામાં 9 વાગે 10 વાગે એટલે આપણી વિરાસત છે, આપણી સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે, એનું જતન હું તમે નહીં કરે તો કોણ કરશે મારા બાપ? બાકી મેળા તો દેશોમાં છે, વિદેશોમાં છે. અહીંયા આવા ડાયરા નથી, અહીંયા છે બીજા બધા કાર્યક્રમો. હા, મારા દીકરા લગાવીને રમતા હોય, મોટા મોટા પ્રોગ્રામ થાય અહીંયા. પણ સીતારામ એટલે 3 વાર ઠાકરનું નામ ઠાકરને હૃદયમાં ધરીને બોલો મારા બાપ. ઠાકોર ના ઠાકોર, અલ્યા ઠાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા એ રણ છોડ. આ કમો બોલ્યો તો જો 4 વર્ષ પહેલા મેળામાં, ખોલ 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 તો ભાગીના દરવાજા ખોલી નાખ્યા ને. ઠેઠ દુબઈ સુધી પહોંચી ગયો આ જણ, લંડન સુધી. હવે તૈયારી ચાલે, આવતા વર્ષે અમેરિકા કેનેડા લઈ જવો મારે. હા, આ દિવ્યાંગ બાળક સાહેબ, પરમાત્માનું બાળક. દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે, એને મને માયા કેવી લગાડી રે. માયા માયા ઓ દ્વારિકાનો નાથ 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 નાથ. એ દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે, એને મને માયા જોને લગાડી રે. માયા ભમર ભમર
રાધાજીનો 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 શ્યામ મારો રાધા રણ છોડ છે એને મને માયા કેવી લગાડી રે માયા 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 આ તમે 5-15 જણા કનૈયાના નામ ઉપર તાળી વગાડો એ નહીં હાલે આટલી તાળી તો હું મારા ઘરની ગેલેરીમાંથી ગાઉં ને અહીંયા પડાવી લઉં ભાઈ સાહેબ હાલો બે હાથ ઊંચા તાળી નો પાડે એની માના સમજે હાલો હાલો શાબાશ તાલમાં તાલમાં હટ વાહ મારું ઝાલાવાળ વારી જાવ મારા મોહાળ ઉપર વાળી જાવ યાર દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે એને મને માયા કેવી ઓલા મોટા ભાઈ તાળી નથી વગાડતા અદો પણ મારી જાનમાં આવ્યા છો ભાઈ હાથ ઊંચા કરો શાબાશ શાબાશ દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે એને મને માયા કેવી લગાડી રે માયા માયા બાપો બાપો હે ગાયું નો ગોવાળ હા ગોવાળ હા હે ગાયું નો ગોવાળ મારો રાધા રણ છોડ છે એને કેવી માયા જોને લગાડી રે માયા 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 હે તમે મને માયા લગાડી મારા વાલીડા વાલી તમે મને માયા લગાડી મારા સાહિબા આ સુદામાનો મારા જેવા સુદામાનો મિત્ર બોલ્યો રાધા રણ છોડ છે એને મને માયા કેવી લગાડી રે માયા માયા એ કનૈયા પાસે તો સુદામાના છોકરા કહેવાય આપણી શું હસ્તી સાહેબ જય હો મારું ધ્યાન બરોબર નથી જગદીશભાઈ હાલો आगे आगे चले हम पीछे पीछे प्रीत मितवा ओ तेरे मेरे होठों पे मीठे मीठे मितवा है અને કૃષ્ણ પરમાત્માને હું તમે ઠાકર ને દ્વારકા વાળાને એટલા માટે ગાય છે કે બહુ દયાળુ દેવ છે મારા બાપ હજારો લાખો ભક્તોના કામ કર્યા છે 52 વખત તો ખાલી જુનાગઢમાં કૃષ્ણ પરમાત્મા આવ્યો છે એકલા મહેતાજી નરસિંહ મહેતાના કામ કરવા મારી ઊંડી સ્વીકારો ને મહારાજ રે શામળા ગિરધારી મારી ઊંડી સ્વીકારો ને મહારાજ રે શામળા ગિરધારી મારી ઊંડી શામળિયા ને હાથ રે શામળા
મારી હુંડી હુંડી આ દોકાળ હુંડી સ્વીકારો ને મહારાજ રે શામળા ગિરધારી નથી બ્રાહ્મણ નથી વાણિયો નથી ચારણ કે નથી કોઈ ભાટ આખું ગામ કરે મારી ઠેકડી નથી શામળ સાસે એ નથી શામળ સાસે એવું નામ રે શામળા ગિરધારી એ મારી ઊંડી સ્વીકારો ને મહારાજ રે શામળા ગિરધારી તંગ 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 કૃષ્ણ પરમાત્મા એક નવા ગીતની મને ખાસ યાદી છે, ખાસ ફરમાઈશ છે. ત્યારે કૃષ્ણ પરમાત્મા કયો, દ્વારિકાનો નાથ કયો, દ્વારિકાધીશ કયો અને રણછોડ રાય કયો, રંગીલો રણછોડ કયો. જગદીશભાઈ એક ખાસ ગીતની મને ફરમાઈશ છે. ત્યારે પણ આ રંગીલા રણછોડ હજી પરમદીએ કાલ નહીં પરમદી જેની આઠમ છે, જેની જન્માષ્ટમી છે, જેનો જન્મોત્સવ છે, એને કાળિયાને વધાવવાનો છે. પણ જેના હૃદયમાં કનૈયો રમતો હોય, જેના હૃદયમાં રામ રમતો હોય, મારા બાપ બે હાથ ઊંચા કરી તાળીઓનો નાદ આપો મને મારા બાપ, અને તાલમાં આવો પાછા. તાણંગ તાંગ તાણંગ તાંગ તાણંગ તાંગ તાણંગ તાંગ તાણંગ. મારો દ્વારિકાનો રાજા રે રાજા રંગીલો રણછોડ. તાલી તાલી હલાવો હલાવો. આ ઉભા છો અદબ વાળી નથી ઉપર આવવાનું મારા બાપ. હાથમ આઠમ નો મેળો તાળી એ ચશ્મા વાળા ભાઈ. હા શાબાશ. રંગીલો રંગીલો એ મારો દ્વારિકાનો એકાનો 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 મારો દ્વારિકાનો રાજા રે રાજા રંગીલો રણછોડ. રંગીલો રણછોડ. રંગીલો રંગીલો રે રંગીલો રણછોડ. એ મારો દ્વારિકાનો એકાનો એકાનો મારો દ્વારિકાનો રાજા રે રાજા રંગીલો રણછોડ. રંગીલો રણછોડ. તાલી તાલી પરમદી જન્મવાનો છે મારો બાપ. હાલો બાપો. સોનાની નગરીનો સોનાની નગરીનો રાજા શામળિયો ગિરધારી. સોનાની નગરીનો રાજા શામળિયો ગિરધારી. મોર મુકુટ ને દરિયલ જામા પીળા પીતાંબર ધારી. એ ગોમતી ઘાટે નગરી તારી લાગે રૂડી રૂપાળી. ગોમતી ઘાટે દ્વારિકા નગરી લાગે રૂડી રૂપાળી. 52 ગજની ધજા ફરું કે જાઉં મેં બલિહારી. મારો દ્વારિકાનો કાનો કાનો મારો દ્વારિકાનો રાજા રે રાજા રંગીલો રણછોડ.
ગુજરાત સરકારના દંડક શ્રી બેઠા છે, કમિશનર સાહેબ બેઠા છે, પોલીસ અધિકારી ડીએસપી સાહેબ બેઠા છે, અન્ય અધિકારીગણ બેઠા છે, જગદીશભાઈ ચાવડા સાહેબ બેઠા છે. અમારી લાઈનમાં પહેલાં સરકારી કાંઈ હતું જ નહીં. સુરેન્દ્રનગરમાં સરકારી કોલેજ, સરકારી અસ્પતાલ, સરકારી બસ, અમારી લાઈનમાં બધું અર્ધ સરકાર રામ ભરોસે હાલતું. પંડ્યા સાહેબ એમાં એક અમારો જગદીશ બેન્જો વાદક છે જુનાગઢનો, એ સંગીતનો પીસ વગાડતો. એ પીસને વ્યવસ્થિત માત્રામાં ગોઠવી અને મેં એ સંગીતના પીસનું નામ આપ્યું સરકારી. એ સરકારી પીસ આખો હાલી ગયો. બોલો, તમે કહો તો વગાડે આ સરકારી. હા હા, હાલો નાગો. સરકારી સરકારી. અને આ કોઠારિયા ગામમાં વજા ભગતની જગ્યામાં આ કોઠારિયાનો કમો સાહેબ, એક તો સરકારી પીસ, એમાં રશિયો રૂપાળો અને એમાં આ કમો. જગદીશભાઈ એને આ અતિથિ વિશેષ એઝ એ સેલિબ્રિટી હું દુબઈ લઈ ગયો, લંડન સુધી લઈ ગયો એને, આ વ્યક્તિને. એટલો એને ગુજરાતની જનતાએ પ્રેમ આપ્યો. એકવાર કમાને જોરદાર તાળીઓના ગળગળાથી વધાવો ભાઈ. હા, આ દિવ્યાંગ બાળક ભગવાનના ઘરનું બાળક છે સાહેબ, વધાવો ઠોકો.